હેલો મિત્રો, આજે આપણે છાयांકિત ભાગનો અપૂર્ણાંક દેખીશું. જેમ કે આ એક આકૃતિ છે, ત્રિકોણ છે, બરાબર છે. એના કેટલા ભાગ કરેલા છે? 1 2 3 4, બરાબર છે. તો એને મારે અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખવાનું? ટોટલ ભાગ હોય છે એ નીચે લખવાનું. જેટલા ભાગ છાयांકિત કરેલા હોય છે આપણે ક્યાં લખવાનું હોય છે? ઉપર લખવાનું, બરાબર છે. સેમ ટુ સેમ આ ડાયાગ્રામ આપણે જોઈએ તો ટોટલ ભાગ ગણીએ કે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો 12 આપણે ક્યાં લખ્યા? નીચે. છાयांકિત કેટલાક ભાગ કરેલા છે કે તો 1 2 3 4 5 6 7 8 9. તો 9 ભાગ આપણે ક્યાં લખ્યા? ઉપર લખ્યા, બરાબર છે. એમ આવી રીતના કોઈ બી ડાયાગ્રામ હોય, જેમ કે એક સર્કલ છે, બરાબર છે. એના મેં કેટલા ભાગ કર્યા? 4 ભાગ કર્યા અને એક ભાગને મેં શું કર્યું? છાयांકિત કર્યું, બરાબર છે. તો મારે આના અપૂર્ણાંક સ્વરૂપે લખવો હોય તો કેટલા ભાગ છે ટોટલ એ પહેલાં ગણવાના. 1 2 3 4, તો 4 નીચે લખવાનું. કેટલા ભાગ છાयांકિત કરેલો છે? 1, તો ઉપર 1, બરાબર છે. હવે આપણે એક દેખીએ કે અપૂર્ણાંક હોય, બરાબર છે, આપેલો હોય આપણને, અને એને આપણે આકૃતિ સ્વરૂપે લાવવું હોય આવી રીતના, તો શું કરવાનું? તો પહેલાં આ દાખલો છે 1/2 છે, બરાબર છે. તો એના આપણે ટોટલ ભાગ નીચે ખબર પડે છેદમાં. તો કેટલા છે? 2 છે. તો 2 ભાગ પાડી દે. આવી રીતના કોઈ બી આકૃતિ આપણે દોરી દે ને આપણે મનપસંદ પણ, બરાબર છે. તો 2 ભાગ પાડીશું, 1 અને 2. હવે અંશમાં દેખવાનું, અંશ કેટલા છે? 1 છે. તો એક ભાગને આપણે શું કરી દેવાનું? છાयांકિત કરી દેવાનું, બરાબર છે. એવી રીતના 3/4 છે, બરાબર છે. તો 3/4 છે તો ટોટલ ભાગ કેટલા છે? 4 છે. તો મેં આ એક આકૃતિ બનાવી છે, એમાં 1 2 3 અને 4 ભાગ પડ્યા છે. જેમાં અંશમાં છે 3 છે, જેથી મેં કેટલા ભાગને છાयांકિત કર્યા છે? 3 ભાગને, 1 2 અને 3, બરાબર છે. હવે આપણે આગળ જઈએ અપૂર્ણાંકનો સરવાળોમાં. આ દાખલામાં જોઈશું કે અપૂર્ણાંકનો સરવાળો કરીશું. પહેલાં આપણે જોયું હતું છેદ કેવા હતા? અલગ અલગ હતા. હવે છેદ આપણે સરખા રાખીશું. 8 છે તો આ પણ કેટલા છે? 8 જ છે, બરાબર છે. તો હવે એનો સરવાળો કરવો હોય તો શું કરવાનું? પહેલાં એક છેદ પાડી દેવાનું. જે છેદમાં હોય ને એ પહેલાં લખી દેવાનું. 8 છે તો મેં 8 લખી દીધું. પછી ઉપર 4 છે તો 4, પ્લસ છે તો પ્લસ, 9 9, બરાબર છે. પછી 9 અને 4નો શું કરવાનું? સરવાળો કરવાનો, એટલે આ છે આન્સર 13. અને નીચે 8ના 8 લખી દેવાના, બરાબર છે. એવી જ રીતના આ દાખલામાં આપણે જોઈએ તો 9/12 પ્લસ 8/12 છે. છેદ બંનેના કેવા છે? સરખા છે, બરાબર. છેદ સરખા હોય તો પહેલાં એક છેદ પાડી દેવાનો. જે છેદ સરખો હોય એ નીચે લખવાનું. 9 છે ઉપર આપેલા અંશમાં, તો 9, પ્લસ તો પ્લસ, 8 તો 8. હવે 9 અને 8નો શું કરવાનું? સરવાળો કરવાનો, તો આવશે 17. નીચે 12, બરાબર છે. હવે અપૂર્ણાંકની બાદબાકી શું કરવાની? અપૂર્ણાંકની બાદબાકી પહેલાં આપણે સરવાળામાં કરતા હતા એવી જ રીતના આમાં બી કરવાનું છે. જેમ કે આ સંખ્યા છે 4/6 માઇનસ 2/3. તો 3નો ગુણાકાર 4 જોડે કરવાનો, માઇનસ 6નો ગુણાકાર 2 જોડે કરવાનો. આવી રીતના 3નો ગુણાકાર 4 જોડે આ થયો, માઇનસ 6નો ગુણાકાર 2 જોડે આ થયો. નીચે 6 અને 3નો ગુણાકાર કરવાનો, તો 6 અને 3નો ગુણાકાર. તો આવશે આન્સર 12. 3 ચોક 12 થશે અને માઇનસ 2 6 12, નીચે 6 તરી 18. તો 12 - 12 એટલે 0 આવશે આન્સર. એટલે આન્સર આવી ગયો આપણો 0, બરાબર છે. હવે આ સંખ્યા જોઈએ 9/5 માઇનસ 2/3. ઓકે, તો 3નો ગુણાકાર 9 જોડે કરીશું તો 3 × 9, માઇનસ 5નો ગુણાકાર 2 જોડે કરીશું તો 5 × 2 થયા. પછી છેદ પાડીશું મોટો, 5 × 3. આ નીચે જે છેદ છે એ 2નો ગુણાકાર એ નીચે લખવાનો, બરાબર છે. 9 તરી 27, માઇનસ 5 દુ 10. પછી નીચે શું છે? 5 અને 3નો ગુણાકાર છે તો 5 તરી 15. ઓકે, 27 - 10 કાઢવાના છે એટલે કેટલા વધશે? 17. ઓકે,